માટે ક્રિકેટર બનવું સરળ બન્યું છે। ગલીમાં ક્રિકેટ રમતા છોકરાઓ ગ્રાઉન્ડ સુધી પહોંચવા સફળ થઈ રહ્યા છે। આ યુવા ખેલાડીઓમાં અમદાવાદમાં જસપ્રીત બુમરાહ અને જયપુરના નાથુ સિંહ, વડોદરાના હાર્દિક પંડ્યા અને દિલ્હીના પવન નેગી જેવાનો સમાવેશ થાય છે। આ ખેલાડીઓમાં એક સામ્યતા એ છે કે બધા સામાન્ય પરિવારમાંથી આવે છે। કોઈના પિતા ફેક્ટરીમાં મજૂરી કરે છે તો કોઈના પિતા સામાન્ય પગારની નોકરી કરે છે। ત્યારે આજે આ જ વિષય પર અમારી વિશેષ રજૂઆત છે, ગલીથી ગ્રાઉન્ડ સુધી। ગામડા નાના શહેર, ગરીબ અને સામાન્ય પરિવારમાંથી આવતા છોકરાઓ આઈપીએલ અને ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન પામી રહ્યા છે। આ ખેલાડીઓને જોઈ આ પ્રકારનું જ ફેમિલી બેકગ્રાઉન્ડ ધરાવતા છોકરાઓને લાગે છે કે તે પણ ક્રિકેટર બની શકશે। અમે આવા જ એક છોકરાને મળાવીશું જે ગામડાનો છે, પણ તેના માતા તેના ક્રિકેટર બનવાના સપના સાથે અમદાવાદમાં લઈને આવ્યા છે। તેના પિતા ગામડે ખેતી અને શિક્ષકની નોકરી હોવાથી સાથે રહી શકતા નથી। ત્યારે અનેક મુશ્કેલીઓ વચ્ચે ક્રિકેટર બનવા નીકળેલા યુવરાજ ખેરને મળીએ। મારું સપનું છે કે હું ક્રિકેટર બનું, મારા માતા પિતાને મારા પર ગર્વ થાય એવું કામ કરું, એવું જ મારું સપનું છે। હું અત્યારે વિરાટ કોહલીની જેમ એમને આદર્શ ગણીને અત્યારે ક્રિકેટ રમું છું। મને મારા પ્રિય ક્રિકેટર છે, એ મને ખૂબ ગમે છે। ભારતીય ક્રિકેટ ટીમમાં જે ચહેરાઓ આપણી સામે આવી રહ્યા છે, આ ક્રિકેટ ટીમના ચહેરાઓમાં કેટલાક એવા ચહેરાઓ છે જે સામાન્ય પરિવારમાંથી આવે છે, નાના ગામડામાંથી આવે છે અને શહેરમાંથી આવે છે। ગલીથી લઈને ગ્રાઉન્ડ સુધીની જે સફર છે, અમારી વિશેષ રજૂઆતમાં અમદાવાદમાં આજે આપણે એક એવા ઉભરતા ક્રિકેટરને મળીશું કે કદાચ આવતીકાલે આપણને ભારતીય ક્રિકેટ ટીમમાં જોવા પણ મળે। શું નામ તમારું? મારું નામ યુવરાજ છે। યુવરાજ, ક્યાંથી આવો છો? તમારા ગામનું નામ આપશો અથવા તો ત્યાંની જે સ્થિતિ છે, તમારા પિતાશ્રી શું કરે છે? મારા પિતાશ્રી ખેતી કરતા હતા, અત્યારે શિક્ષકની નોકરી કરે છે। અને અમારું ગામ એમ આજુબાજુના ગામમાં મોટું છે, પણ ગામ તો નાનું જ છે। ગામનું નામ શંખેશ્વર છે। તમારા પિતાશ્રીનો એટલે મૂળ વ્યવસાય ખેતી છે ને? નોકરી કરે છે પણ ખેતી પણ ચાલુ જ છે? હા, મારા પપ્પાનો મૂળ વ્યવસાય ખેતી જ છે। તમને એવું શા માટે લાગે છે કે ક્રિકેટર બનવું છે, અને તમને એવી આશાઓ કઈ રીતે જન્મી કે ક્રિકેટર બનવા માટેના જો પ્રયત્ન કરશું તો ક્રિકેટર બની શકે? અત્યારે આપણે જેમ કે જોઈએ છીએ, હાર્દિક પાંડ્યા છે, જસપ્રીત બુમરાહ છે, જેવા નાથુ સિંહ છે, જેવા નાના ગામડાઓના ક્રિકેટરો પણ આગળ વધી રહ્યા છે। એ જોઈને એમ થાય છે કે ક્રિકેટર બની શકશું। દર્શક મિત્રો, નાના શહેરો અને ખાસ કરીને નાના ગામડાઓના છોકરાઓ ક્રિકેટ ટીમમાં આપણને જોવા મળે છે। દરેક માતા પિતાની ઈચ્છા હોય છે ને એમની મહેનતના કારણે જ કદાચ આ લોકો અહીંયા સુધી પહોંચે છે। યુવરાજના માતા પણ આપણી સાથે છે। તમે ગામડે હતા, શહેરમાં કદાચ તમારે આવવું પણ નહીં હોય, કારણ કે ગામડાના વ્યક્તિને કદાચ નથી ગમતું આવવું। શા માટે આવ્યા છો? હું મારા દીકરા માટે આવી છું। મારા હસબન્ડ ગામડે રહે છે, એને ક્રિકેટનો શોખ હતો, એના પપ્પાને પણ ખૂબ શોખ હતો ક્રિકેટમાં, પણ એમને કંઈ આગળ એવું કોઈ પ્લેટફોર્મ ના મળ્યું, એટલા માટે એ રહી ગયા। એટલે એમને એવું થયું કે જે મને નથી મળ્યું એ મારા છોકરાને મળે, એટલા માટે અમે મારા છોકરા માટે થઈને હું અહીંયા આવી છું। યુવરાજના પિતા પણ ક્રિકેટ રમતા હતા, ગામડામાં બહુ સારું રમતા છે, પરંતુ એમને પદ્ધતિસરની તાલીમ નહોતી મળી, એટલે કદાચ ભારતીય ક્રિકેટ ટીમ સુધી અથવા રણજી સુધી પહોંચવાની કદાચ કોઈ મોકો ના મળ્યો। પણ એમને લાગે છે કે યુવરાજમાં એ ક્ષમતા છે, તો તમે આ યુવરાજને ભારતીય ક્રિકેટ ટીમમાં કદાચ સ્થાન મળે એવી આશા સાથે આજે કેટલી મહેનત કરી રહ્યા છો એની પાછળ? હું તો એની માટે મહેનત કરી જ રહી છું, પણ એના પપ્પા એના માટે મારાથી પણ વધારે મહેનત કરી રહ્યા છે। એ શનિ રવિ અહીંયા આવે છે અઠવાડિયે, ત્યાં એકલા જ રહે છે। એના માટે થઈને અમે બંને અલગ અલગ રહીએ છીએ અત્યારે, અને સવારથી તે સાંજ સુધીમાં એનું જે તે ટાઈમ ટેબલ હોય એ પ્રમાણે હું પણ એની સાથે જ રહું છું।
એના માટે ખૂબ મહેનત કરીએ હા, તમે મહેનત કરો છો, મારે સમજવું છે, કારણ કે શહેરમાં આવો છો, એના પિતાથી અત્યારે જુદા રહેવાની વાત છે, તો કેટલી મહેનત છે, કારણ કે એને કોચિંગમાં મૂકવાની વાત આવે, સવારથી લઈને સાંજ સુધીમાં જે તમે, એ અમારે એક દિનચર્યા સમજવી છે, લોકોને ખબર પડે કે દીકરાને ક્રિકેટર બનાવવા માટે માતા કેટલી મહેનત કરે. હા, સવારમાં વહેલા હું 5 વાગે ઉઠી જાઉં છું, પછી એને 5:30 કોચિંગ સરદાર સ્ટેડિયમ સુધી મૂકવા જાઉં છું, ફરીથી પાછી 9:30 એને લેવા માટે જઉં છું, પછી તેના સ્કૂલનો ટાઈમ થાય છે, 11:30 છે એના સ્કૂલનો ટાઈમ. એ પહેલાં જમવાનું બનાવવાનું, રસોઈ, આપણા ઘરની જે કામકાજ હોય એ કામકાજ કરી એને પાછા સ્કૂલે મૂકવા જવો, સાંજે 5:30 લેવા જવું, 5:30 આવ્યા પછી પણ એને ટ્યુશન ક્લાસમાં મૂકવા જવો, ટ્યુશન ક્લાસથી લેવા જવો, સાંજે હોમવર્ક કરાવવું, આખો દિવસ બિઝી જ જાય છે. યુવરાજ, ખૂબ મહેનત તમારા માતા પિતા તમારી પાછળ કરી રહ્યા છે. તમારે મહેનતની વાત આવે તો તમે આજે કેવી મહેનત કરો છો કોચિંગને લઈને? અત્યારે હું કોચિંગમાં 5:30 જાઉં છું. ત્યાં જઈને રાઉન્ડ મારવાના, દોડવાનું હોય છે. પછી જે પ્રમાણે સર કે એ પ્રમાણે બોલિંગ બેટિંગ જે કે એ પ્રમાણે કરવાનું હોય છે. 9:30 સવા 9 9:30 ત્યાંથી છૂટું છું, ત્યારે ઘરે આવું છું 9:45 વાગે. ખાસ કરીને ક્રિકેટની તમે અત્યારે એટલા માટે તાલીમ લઈ રહ્યા છો કે તમારું એક સપનું છે કે ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મળે તમને. તમને શું લાગે છે કે જે રીતે IPL ના કારણે આ પ્રકારની લીગો શરૂ થઈ છે, એ પછી તમારા જેવા જે છોકરાઓ છે કે જેમને બહુ વધારે તક મળી રહી છે, તમને કેટલો મોટો ફાયદો આનો લાગી રહ્યો છે? મને બહુ મોટો ફાયદો લાગી રહ્યો છે. જો આપણા ગુજરાત રાજ્યના અત્યારે હાર્દિક પાંડ્યા, જસપ્રીત બુમરાહ જેવા, નથ્થુસિંહ, જેમના પિતા ખેતી કરતા હતા, એવું મેં વાંચ્યું છે અને જોયું પણ છે. એ અત્યારે જો આગળ આવીને IPL રમી શકે છે, એમને એક સ્થાન મળી શકે તો મને પણ મળી શકે છે એવું મને લાગે છે. તમારા પિતાશ્રી ક્રિકેટ સારું રમતા હતા, આપણે એ વાત કરી, પરંતુ ત્યાં કદાચ પદ્ધતિસરની તાલીમ ના મળે તો તમે ટીમમાં ના જઈ શકો. તો તમારું જે સપનું છે એ કયું સપનું છે ને તમે કઈ રીતે પૂરું કરશો? મારું સપનું છે કે હું ક્રિકેટર બનું, મારા માતા પિતાને મારા પર ગર્વ થાય એવું કામ કરું, એવું જ મારું સપનું છે. તમને કયા ક્રિકેટર વધુ ગમે છે? કારણ કે આદર્શ હોય કોઈ પણ ક્ષેત્રમાં, તો તમે ક્રિકેટર જ્યારે બનવાના છો તો તમે કયા ક્રિકેટરને જોઈને એ પ્રકારનું રમવાના પ્રયત્ન કરો છો? હું અત્યારે વિરાટ કોહલીની જેમ એમને આદર્શ ગણીને અત્યારે ક્રિકેટ રમું છું. મને મારા પ્રિય ક્રિકેટર છે, એ મને ખૂબ ગમે છે. યુવરાજ, તમને શુભકામના પાઠવું છું કે તમારા જે પ્રયત્ન છે, તમારે ભારતીય ક્રિકેટ આ પ્રયત્નમાં તમને સફળતા મળે. દર્શક મિત્રો, આવા તો અનેક યુવરાજ છે. આપણી ભારતીય ક્રિકેટ ટીમને એક યુવરાજ સિંહ મળી ચૂક્યા છે, પરંતુ નાના શહેર અને નાના ગામડા અને ખાસ કરીને સામાન્ય પરિવારના જે બાળકો છે, જે દીકરાઓ છે, તેમાં તાકાત છે. સવાલ માત્ર એ છે કે જો એ પ્રકારના એક માહોલનું જે નિર્માણ થયું છે, આ માહોલ જો સતત ચાલુ રહેશે તો આગામી દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમના જે 11 ખેલાડીઓ હશે, 11 ખેલાડીઓમાં સામાન્ય, ગરીબ જેવા નાના શહેર અને સામાન્ય પરિવારમાંથી આવે છે. અક્ષર પટેલની ગલીથી ગ્રાઉન્ડ સુધીની સફર તમે પણ માણો. ઓબ્વિયસલી કે મિડલ ક્લાસમાંથી હોય તો પૈસાનો થોડું એ હોય. સાયકલ લઈને તમારે કિટ બેગ પાછળ મૂકીને અને એને સાચવતા ગ્રાઉન્ડ સુધી જવું પડે છે. અને એવા જ મારા દિવસો હતા કે જ્યારે હું સાયકલ ચલાવીને અને મારા કિટ બેગ પાછળ મૂકીને, કેટલી વાર કિટ બેગ પાછળથી પડી જાય તો પાછી ઉભા રહીને આપણે પાછી લગાવીને ત્યાં જઈએ. જ્યારે મારી જોડે બેટ નહોતું કે કિટ બેગ નથી, તો એ લોકોએ મને પ્રોવાઈડ કર્યું કે મારી કિટ બેગ છે કે મારું બેટ છે કે એ લોકોએ પ્રોવાઈડ કર્યું. મારા પછીના જે લોકો ક્રિકેટ રમે એ લોકોને યાદ રહેવું જોઈએ કે ના, કે અક્ષર પટેલ જ્યારે દેશને જરૂર હતી ત્યારે આવી રીતે રમ્યો હતો, જ્યારે મોટો ક્રિકેટર છે. તો મારું સપનું એ જ છે કે હું જેટલું બનું એટલું મારા ગામનું કે નડિયાદના શહેરનું એ લોકોને તો પ્રાઉડ ફીલ થાય, લેકિન દેશના બીજા લોકોને પણ પ્રાઉડ ફીલ થયું કે ના, અક્ષર પટેલ એક ક્રિકેટર હતું. સાયકલ ઉપર આ યુવાન જે દેખાય છે તે ખૂબ જાણીતો ચહેરો છે. કદાચ તમે પણ હવે એને ખૂબ નજીકથી જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. અક્ષર પટેલ છે, ક્રિકેટર. અક્ષર, સાયકલ ઉપર એવા કેવા દિવસો આવે છે કે સાયકલ ઉપર ફરવું પડે છે? એવા આઈ થિંક જે મિડલ ક્લાસમાં હોય એ લોકોને તો ખબર જ હશે કે સાયકલમાં એવા દિવસો આવે છે કે સાયકલ લઈને તમારે કિટ બેગ પાછળ મૂકીને અને એને સાચવતા ગ્રાઉન્ડ સુધી જવું પડે છે. અને એવા જ મારા દિવસો હતા કે જ્યારે હું
સાયકલ ચલાવીને અને મારા કિટ બેગ પાછળ મૂકીને, કેટલી વાર કિટ બેગ પાછળથી પડી જાય તો પાછી ઊભા રહીને આપણે પાછી લગાવીને ત્યાં જઈએ. અને આઈ થિંક એ બહુ જ દિવસો સારા હતા. અને મને એવું લાગે છે કે જો કોઈ પણ મિડલ ક્લાસનો છોકરો હોય અને એવું વિચારે કે ના, કે આપણે સાયકલ લઈને જઈએ છીએ ને આપણી જોડે આટલી ફેસિલિટી નથી ને આપણે આ કરીએ છીએ, તો મારું માનવું એવું જ છે કે મારા બી આવા દિવસ હતા ને હું સાયકલ લઈને જતો ને અત્યારે હું કઈ છું એ બધાને ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો. અક્ષર, ખરાબ દિવસો તમારા નથી આવ્યા, સ્વાભાવિક છે. સાયકલ જૂની છે, સાયકલ સાથે પ્રેમ છે, પણ તમે એવું કહેવા માંગો છો કે સારા દિવસો જ્યારે આવે ત્યારે જૂના દિવસો ન ભૂલવા જોઈએ. ફરી એકવાર થોડી વાત કરવી છે કે આજે તમે વૈભવી કાર છે તમારી પાસે, સવાલ સાયકલનો નથી, પણ સાયકલના દિવસોમાં પણ કેવી મજા આવતી હતી? સાયકલના દિવસોમાં આઈ થિંક બહુ જ મજા આવતી હતી કે આ બધા કે આપણી જોડે બીજો ફ્રેન્ડ હોય તો પાછળ એ બી કિટ બેગ લઈને બેઠો છે અને જે એ એન્જોયમેન્ટ હતું એ વખતનું. ઓબ્વિયસલી અત્યારે જે ફેસિલિટી બધી બની ગઈ છે, કાર બી છે ને, પણ જે એ ટાઈમમાં જે છોકરાઓ આપણે મજા કરી છે, અને ધારો કે હું સાયકલ લઈને જતો હતો, મારા બીજા ફ્રેન્ડ બી સાયકલ લઈને મારી જોડે આવતા હતા. જો ધારો કે કોઈની જોડે પેપ કે એવું કંઈક હોય તો એનો હાથ પકડીને અમે જતા હતા. અને તો એ ટાઈપનું એન્જોયમેન્ટ જ કંઈક અલગ છે. ને ઓબ્વિયસલી અત્યારે કાર ને એનો જમાનો વધારે ચાલે છે, તો પણ જે અત્યારે જે છે ભલે છે, પણ જ્યારે જે નહોતું આપણી જોડે ત્યારે જે રીતે આપણે ફરતા હતા એ દિવસો આપણે ક્યારેય ના ભૂલવો જોઈએ. અક્ષર એક એવું નામ થઈ ગયું છે કદાચ લોકો નહીં ભૂલી શકે, પણ અક્ષર જૂના દિવસો ભૂલ્યા નથી, સાયકલને ભૂલ્યો નથી. કેવી લાગણી થાય છે? એ છોકરા માટે એટલું બધું પ્રાઉડ છે કે જે સ્થિતિમાં આજે એ આ જગ્યાએ પહોંચ્યો છે એ ક્યારેય ભૂલી શકશે નહીં. અને ઘરનું જોઈન્ટ ફેમિલીનું એ વાતાવરણ અને ઘરમાં મારા મધરથી મળી અને જે લોકોએ એને જે પ્રેમ આપ્યો છે, જે વસ્તુ એણે નજરે નિહાળી છે, એટલે એને ખબર છે કે આપણે કેવી રીતે આગળ આવ્યા. અને એટલે જ એની ભાવનાઓ જ્યારે બી આવા ગરીબ કે મિડલ ક્લાસના ખેલાડીઓને કંઈ બી જરૂરિયાત હોય તો એ સામેથી મને કે ડેડ એને ખરેખર જરૂર છે, આપણે જરૂર હતી તો આપણને કોક આપે તો આપણને આનંદ હતો, તો આપણે આજે મદદ કરવી જોઈએ. અને હું પણ એ વ્યક્તિગત માનું છું કે આપણે કંઈક હોય તો આપણે સમાજને, આપણા બીજા આવા ખેલાડીઓને આગળ આવવા પ્રોત્સાહન આપવું જોઈએ. આપણે ગલીમાં છીએ, ખાસ કરીને નડિયાદની ગલીમાં કે જ્યાં અક્ષર પટેલનું ઘર છે. અક્ષર પટેલ સાથે થોડી વધારે વાતો પણ કરી લઈએ આપણે, કારણ કે ગલી ક્રિકેટથી લઈને ગ્રાઉન્ડ સુધીની સફર છે. અક્ષર સાથે વાતો કરવી છે, પરંતુ એ પહેલા તમારી સાથે ફરીવાર વાત કરવી છે કે અક્ષર ભારતીય ક્રિકેટમાં સ્થાન મેળવે છે એ પહેલા તો એક સામાન્ય અક્ષર હતો, તમારો દીકરો હતો, તો ક્રિકેટ સાથેનો જૂનો નાતો કઈ રીતે જોડાય છે? એને ક્રિકેટમાં રસ કરતો મહત્વનું એ હતું કે એને મેં એની હેલ્થ માટે વ્યાયામ મંદિરમાં મોકલ્યો હતો. અને વ્યાયામ મંદિરમાં 2-3 દિવસ ગયો અને એને એમ થયું કે પપ્પા અહીં મને કશું અડવા નહીં દેતા, એટલે એણે મને કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડમાં જવાનું કહ્યું. મારે તો એને હેલ્થ માટે મોકલવો હતો, એટલે મેં એને કહ્યું કે તું જા. અને તો હું ફી ભરવા જ્યારે ગયો ત્યારે મેં એમને એવું કહ્યું હતું કે મારે એને ક્રિકેટર નહીં બનાવવું, પણ તમે એના હેલ્થ માટે બીજાને ભલે 3 રાઉન્ડ મરાવો, એને 5 રાઉન્ડ મરાવો, બીજાને 10 મિનિટ કસરત કરાવો, પણ બીજા એને અડધો કલાક કસરત કરાવો. એટલે હેલ્થને લીધે એની લગન એને આ જગ્યાએ લઈ આવી. અક્ષર પટેલે મહેનત કરી છે, એની મહેનત એને પ્રથમ દિવસથી કરી છે, પરંતુ તમે કેવી મહેનત કરતા હતા અને કેવા પરિવારમાંથી આપણે આવીએ છીએ? કારણ કે સમજવું જરૂરી છે કે માત્ર પૈસા હોય ત્યાં જ સફળતા હોય એવું કોને કહ્યું? બહુ ટૂંકા પગારમાં ઘર ચલાવવાની સાથે સાથે છોકરાને, મારી દીકરી અને દીકરાને ભણાવવાના અને એમના મોજ શોખ પૂરા કરવાના બહુ અઘરી વસ્તુ હતી. છતાં મેં અક્ષર માટે, અથવા તો અક્ષર રમતો એ ટીમ માટે નાસ્તાથી મોડી અને એને જરૂર હોય ત્યારે કોકની ફી ભરીને કે ભાઈ તારે આ મેચમાં રમવું છે તો તારા પૈસા હું ભરી દઈશ, પણ તું રમ. અને એવી રીતે એને પ્રોત્સાહન આપ્યા કર્યું કે મારો પુત્ર સારું રમે છે તો જોડે જોડે બીજા લોકો, બીજા ખેલાડીઓ તૈયાર થાય, અથવા તો એને
એટલો આનંદ આવે કે ભાઈ પપ્પા મને એટલું હેલ્પ કરે છે. ખૂબ ઓછા પગારમાં તમારો પરિવાર તમારે ચલાવવાનો હતો. અક્ષર માટે તમને સ્વાભાવિક છે કે પૈસા ખર્ચ્યા, તમે બીજા માટે પણ ખર્ચ્યા. પણ એક એવો પ્રસંગ જે અમે સાંભળ્યો છે કે જ્યારે અહીંયા શહેરમાં જે ક્રિકેટ ટીમની વાત આવે છે, ટુર્નામેન્ટની, એને કેપ્ટન બનાવવાની તેના મિત્રો વાત કરે છે, એ પ્રસંગ શું હતો જ્યારે તમારી પાસે પૈસા એટલા પૂરતા નહોતા કે તમે આપી શકો? એ ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશનમાં ગયો. એટલે ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશનમાં દર વર્ષે સ્કૂલ કોમ્પિટિશન યોજાય છે અને એણે મને એવી વાત કરી કે આપણે પપ્પા હું મારા સ્કૂલની એક ટીમ એમાં હું રમાડું. એટલે મેં એને એવું કહ્યું કે તું રમાડ, એમાં કોઈ વાંધો છે નહીં. અને એ રમાડવામાં એને જે ટીમની ફી ભરવાની હતી એ ફી એની મારે ભરવાની થઈ. એટલે મેં એને કહ્યું કે તું સ્કૂલના સારા છોકરાઓને પૂછી જો અને એ લોકોને કે ભાઈ તમારે રમવું હોય તો તમારે 25 રૂપિયા આપવા પડશે, અને જે લોકો ના આપે અને સારું રમતા હોય એમના પૈસા હું ભરીશ. અને 5-6 ખેલાડીઓએ આપ્યા અને બાકીના 5-6 ખેલાડીઓના મેં ભર્યા અને ટીમ બનાવી. અને એ દિવસ એની જિંદગીનો શ્રેષ્ઠ દિવસ કે એ ટીમ બાસુદીવાળા પબ્લિક હાઈસ્કૂલને એ વર્ષે એણે સેમીફાઇનલ સુધી એ ટીમને લઈ જવામાં સિંહ ફાળો આપ્યો. અક્ષર, કેપ્ટન બનાવવા મિત્રો તૈયાર હતા, પરંતુ પૈસાની વાત આવી ત્યારે એકવાર પિતાશ્રીએ ખાલી ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે તમને શું લાગ્યું હતું કે ક્રિકેટર બનવા તો નીકળ્યો છું પણ પૈસા નથી? એ પછી તમે જે પ્રકારની ગંભીરતાથી ક્રિકેટ રમો છો એના વિશે વાત કરશો. અને એ આજે આ પ્રસંગ તમને જો યાદ હોય તો તમે પણ કેવી લાગણી અનુભવો છો? ઓબ્વિયસલી એ પ્રસંગ તો યાદ હોય જ કે જ્યારે હું નીકળ્યો અને જે અમારી સ્કૂલ તરફથી હું રમતો હતો અને એ લોકોએ કીધું કે આટલું તમારે ફી જે ફોર્મ છે એનું ફી લાગશે, અને એ ફી લાગશે ઉપરાંત જો તમે નહીં આવો તો ઓબ્વિયસલી 3 વર્ષ સુધી તમને ફોર્મ બી નહીં મળે. તો એ તો હતું જ, કેમ કે એનું સ્કૂલનું બી અમારે જોવાનું, સ્કૂલના પ્રિન્સિપલનું અમારે સહી લેવાની ને એ બધું હતું, અને જોડે જોડે પૈસાનું બી હતું. તો પણ એક એવું હતું મનમાં કે ના મારે રમવું છે. તો ઓબ્વિયસલી એ ભાવનાથી હું જતો હતો. અને આગળ મેં તમને કીધું કે કંઈ જ વિચાર્યું નથી કે પૈસા નથી કે આ નથી, ચલો પણ મારે રમવું છે. અને જો હું રમીશ ને કંઈક કરીશ તો આગળ ઓબ્વિયસલી પપ્પાનો પણ એટલો જ ફાળો હતો કે પપ્પાએ બી મને એટલું બેકઅપ કર્યું કે ના તારે રમવું હોય તો રમવામાં ધ્યાન આપ. પણ એના લીધે જ હું અત્યારે આગળ. તો મારું એટલું જ માનવું કે જો તમને પેરેન્ટ્સનો ફાળો મળે ને વધારે તો ઓબ્વિયસલી તમારા દિલથી તમે કરી શકો છો કામ. તમારા દિલમાં જે સપનું હતું એ સપનું પૂરું થાય એટલે કે તમે જ્યારે ડેબ્યુ કરો છો એ તમને ખબર પડે ત્યારે તમારું જે રિએક્શન હતું, જે તમારી પોતાની જાત સાથેની જ એક વાત હતી કે આજે શબ્દોમાં ફરીવાર વર્ણન કરશો? એ મેં તમને પહેલા જ વાત થઈ કે જ્યારે મારું ડેબ્યુ થયું અને એ વખતે મને કોલ આવ્યો જ્યારે હું મેચ રમતો હતો અને જ્યારે કલકત્તા સામે ફાઇનલ રમતો હતો IPLની. અને એ વખતે હું બેઠો હતો ત્યાં આગળ અને મને ખબર પડી કે મારું સિલેક્શન થયું છે. તો ઓબ્વિયસલી હું 5 મિનિટ માટે ના બોલી શક્યો, ના કંઈ કશું કરી શક્યો, ને વિચારતો રહી ગયો કે શું થઈ ગયું મારી જોડે અત્યારે. કેમ કે જે મારું સપનું હતું, શું વિચારતો હતો કે મને સ્વપ્નમાં વિચાર નતો આવ્યો કે હું આટલી જલ્દી મને ઇન્ડિયન ટીમમાં ચાન્સ મળશે. અને એ પછી મારું જે રિએક્શન હતું કે વિરેન્દ્ર સહેવાગ છે એને મને આવીને મળ્યા અને એમણે કીધું કે ના આ એક કોઈ પણ ક્રિકેટરનું સપનું હોય છે અને આ જ એક પલ છે જે તમારે એન્જોય કરવાની હોય છે. તમને એવું લાગશે કે આ બહુ આ થયું છે તારી જોડે, આ અચીવ કર્યું, તે અચીવ કર્યું, પણ એ પછી સક્સેસ બી પચાવતા આવડવી જોઈએ ને એ બધું છે. તો ઓબ્વિયસલી એ બધું થઈને મારું મન શાંત થઈ ગયું ને પછી મેં પહેલો પપ્પાને ફોન કર્યો ને ઓબ્વિયસલી તે વખતે હું સ્પીચલેસ હતો કે મને કંઈ જ એવું બોલવામાં માટે બસ શબ્દો નહોતા ને ખાલી મારા ગ્રાન્ડ મધરને યાદ કરીને રડી લીધો. સર, તમે તમારા ગ્રાન્ડ મધરને યાદ કર્યા છે, તમે રડવાની વાત કરી છે, ફરી તમને રડાવવાનો કોઈ ઈરાદો નથી, પણ શા માટે રડ્યા હતા એ તમે પ્રસંગ થોડો શેર કરશો? એક જ્યારે હું નાનો હતો, 15-16 વર્ષનો હતો, જ્યારે હું ક્રિકેટમાં આવી રીતે જતો હતો, જે મને ત્યારે મારા ગ્રાન્ડ મધર હતા એ ટીવીમાં જોતા હતા. એમને એવું હતું કે અક્ષર ઇન્ડિયન ટીમમાં રમે છે. પછી એમને તો એ બધું સમજાવાય નહીં કે આવી રીતે લેવલ થાય, આવી રીતે આમ થાય. તો એમને બસ એક મગજમાં એવું હતું કે ના અક્ષર ઇન્ડિયન ટીમમાં રમે અને એમને ટીવીમાં જોવો છે. તો ઓબ્વિયસલી એ પછી
જ્યારે હું કઈ બી મેચ રમવા જાઉં, ડિસ્ટ્રિક્ટની કે સ્ટેટ લેવલની કે ગમે તે ઘરની બહાર જાઉં એટલે એમને એવું કે અક્ષર મેચ રમવા ગયો અને એ હમણાં ટીમ આવશે તે હું જાઉં એટલે પપ્પા લોકોને કે મમ્મી લોકોને કે એટલે અક્ષર ટીમ આવશે. પણ જ્યારે હું ડિસ્ટ્રિક્ટ રમતો હતો અને ઓબ્વિયસલી મેચ ચાલુ હતી ને ત્યારે જ એમનું નિધન થયું અને મને ખબર પડી હું આવી નતો શક્યો ને એ બહુ મને દુઃખ થયું હતું. ને એના પછી જ્યારે હું પાછો આવ્યો ત્યારે પપ્પાએ કીધું કે જ્યારે ગ્રાન્ડ મધરની એક જ ઈચ્છા હતી કે તને ટીવીમાં જોવો છે. તો ત્યારથી મેં વિચારી લીધું કે ના ગમે તે થાય હું એક દિવસ માટે ટીવી પર આવીશ પણ હું ઇન્ડિયા માટે રમીશ અને ઇન્ડિયાના કપડાં પહેરીશ. અક્ષર, તમારે ક્રિકેટની વાત કરી છે, અત્યારે બ્રેક છે, થોડો વિરામ છે, તમે અત્યારે મેચ નથી રમ્યા, પરંતુ આગામી મેચો સારી રમી શકાય એને લઈને થોડી વાત કરશો કે કેવી તૈયારી કરી રહ્યા છો અને કેટલા તમે સક્ષમ છો ને એના માટે સજ્જ છો? સક્ષમ ને સજ્જ તો છું જ, કેમ કે જે રીતનું અત્યારે ક્રિકેટ ચાલી રહ્યું છે અને ઓબ્વિયસલી ખબર છે મને કે અત્યારે મારે કઈ મેચો આવવાની છે. ધારો કે હું આઈપીએલની તૈયારી કરી રહ્યો છું અને મને ઉપરનું લેવલ રમેલો છું અત્યારે, તો મને ખબર છે કે કઈ રીતના ત્યાં આગળ બોલિંગની જરૂર પડે છે, કઈ રીતના બેટિંગની જરૂર પડે છે, કેવા સિચ્યુએશનમાં આપવાની જરૂર છે. તો હું અત્યારે ગ્રાઉન્ડ પર અત્યારે મારો ટાઈમ થઈ ગયો છે, હું અત્યારે ત્યાં જ જતો હતો અને મારો પ્રેક્ટિસનો ટાઈમ એ જ હોય છે ફોકસ કે મારે શું કરવાનું છે. મારી પ્રેક્ટિસમાં મારે કઈ રીતેની બોલિંગ કરવાની છે, મારી જે બેટિંગ પર મારું વર્ક કરું છું, તો મારા જે વીક પોઈન્ટ છે એની ઉપર હું વર્ક કરું છું અને બાકી તો હું એવું કંઈ વિચારતો નથી કે મારે શું થાય છે. અને અત્યારે મારી પ્રેક્ટિસ એ રીતે ચાલી રહી છે કે હું જે રીતે વર્ક કરું અને મારે આઈપીએલમાં કેવી રીતે બેટિંગ કરવાનું છે. ઘણું ક્રિકેટ તમારે અક્ષર રમવાનું છે, અમારી બધાની શુભકામનાઓ છે, પરંતુ એક સવાલ કરવો છે કે સપનું તમારું ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવાનું પ્રથમ સપનું પૂરું થયું, પરંતુ સપનાઓ ક્યાંય પૂરા થતા નથી. આ અક્ષર પટેલને આગામી દિવસોમાં ક્રિકેટ જગતમાં લોકો કઈ રીતે ઓળખે જે તમારું સપનું છે? ઓબ્વિયસલી મેં વાત કરી કે જે રીતે કોઈ પણ ક્રિકેટર રમે તો એનું પહેલું સપનું એ જ હોય છે કે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં આવવાનું, પણ જ્યારે જે સપના પૂરા થાય છે એના પછી એ પતી નથી જતો કે ઓબ્વિયસલી એક બીજું સપનું ઉત્પન્ન થાય છે. અને મારું સપનું એ જ છે કે જે રીતે હું ઇન્ડિયન ટીમમાં આવીને જે નડિયાદના લોકોને કે મારા ગામના લોકોને એ લોકોને જેટલું પ્રાઉડ ફીલ થાય છે એનાથી વધારે હવે મારું ઇન્ડિયન ટીમમાં એક પ્રોપર સ્થાન બનાવીને અને એના પરથી બધાને એ ખબર પડે કે ના હવે અક્ષર પટેલ જે એક નામ છે, જે મોટું નામ કરવાનું છે અને મારા પછીના જે લોકો ક્રિકેટ રમે એ લોકોને યાદ રહેવું જોઈએ કે ના કે અક્ષર પટેલ જ્યારે દેશને જરૂર હતી ત્યારે આવી રીતે રમ્યો હતો, જ્યારે મોટો ક્રિકેટર છે. તો મારું સપનું એ જ છે કે હું જેટલું બનું એટલું મારા ગામનું કે નડિયાદના શહેરનું એ લોકોને તો પ્રાઉડ ફીલ થાય, લેકિન દેશના બીજા લોકોને પણ પ્રાઉડ ફીલ થયું કે ના અક્ષર પટેલ એક ક્રિકેટર હતો.